દશેરા પહેલા ઈડર પોલીસ લાગી રાવણની શોધમાં। ઈડરના દુષ્કર્મી અને હવસખોર રાવણનું દહન જરૂરી। ઈડરમાં હવસખોર પાડોશી વિરુદ્ધ આખરે યુવતીએ મૌન તોડ્યું। યુવતીએ મેહુલ પરમાર નામના યુવક સામે ફરિયાદ નોંધાવી છે। 10 વર્ષથી મેહુલ દુષ્કર્મ આચરતો હોવાની ફરિયાદ થઈ। રાવણની ઓળખાણ ધરાવનાર આ મેહુલ પરમાર સામે ફરિયાદ નોંધાઈ। સતત શારીરિક અને માનસિક ત્રાસથી યુવતીનું સ્વાસ્થ્ય જોખમાયું છે। ધોરણ 7માં હતી ત્યારથી આ યુવતી સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો। અંગત પળોના ફોટોઝ અને વિડીયોઝ વાયરલ કરવાની ધમકી પણ આપતો હતો। ઈડર તેમજ હિંમતનગરના ગેસ્ટ હાઉસ સહિત પોતાના મકાનમાં પણ દુષ્કર્મ કર્યું હતું। નરાધમ રાવણને પકડી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। મારે 10 વર્ષથી મને બહુ હેરાન કરી છે। મારી જોડે જબરજસ્તી શોષણ જ કરી છે, બ્લેકમેલ જ કરે, મને મળવા માટેની જીદ કરે, શારીરિક સંબંધ રાખવા માટે। અને જો હું ફોટાની ના મોકલું તો મને ધમકી આપતું, અને મળવા ના જાઉં તો મને મારા મમ્મી પપ્પાને બધા મારી નાખવાની ધમકી આપતું। તું નહીં મળવા આવતો તારા મમ્મી પપ્પાને બધાને મારી નાખી। પડોશી રીતે મારો સંબંધ હતો। અને પછી એને નંબર માગ્યો મારી જોડે, અને હું એ વખતે સ્કૂલમાં 10મા ધોરણમાં ભણતી હતી, અને મને કંઈ ખબર નથી પડતી, એમ નાની ઉંમર ઓછી હતી એટલે। અને પછી એને મારી રજા હતી એટલે એ દિવસે મને ફોન કર્યો, તું મને મળવા આવજો, તું નહીં આવું તો હું તારા મમ્મી પપ્પાને એને બધાને મારી નાખી। બસ ત્યાં મને મિત્રની ઓફિસમાં બોલાવી, સુભાષ પટેલ, અને બોલાવ્યા પછી ને ફોટાને બધા પાડીને મારે બધું શારીરિક સંબંધ જબરજસ્તી બધું કર્યું। અને પછી એ ફોટા પાડીને પછી ત્યાંનું મને ધમકી જ આપો, બધું તું મને મળવા નહીં આવું તો હું બધાને ફોટા બતાવી દે ને એમ બધું। અને પછી વેલકમમાં બી વારંવાર મને બોલાવો, અને મારી જોડે ખરાબ વિડીયો સેક્સ કરતા નહીં એવા બધા વિડીયો બધું બનાવતું। બહુ જ વાતમાં બસ બ્લેકમેલ જ કરી છે મને। આરોપીને કડકથી કડક સજા મળવી જ જોઈએ। તો આજ વિશે વધુ જાણકારી માટે સંવાદદાતા ચિરાગ આપણી સાથે લાઈવ જોડાયા છે। ચિરાગ, ઈડર પોલીસ અત્યારે રાવણની શોધમાં લાગેલી છે। મેહુલ નામનો આ શખ્સ જે છેલ્લા ઘણા વર્ષોથી એક યુવતીને પરેશાન કરતો હતો, માનસિક ટોર્ચર આપતો હતો, શારીરિક શોષણ કરતો હતો, હવે યુવતી સામે આવી છે, યુવતીએ ફરિયાદ નોંધાવી છે। કઈ દિશામાં તપાસ, આખી ઘટના શું? જી ચોક્કસથી જે પ્રમાણે સાબરકાંઠા જિલ્લાનું ઈડર પોલીસ સ્ટેશન છે કે ઈડર પોલીસનો સ્ટાફ છે તે દશેરા પહેલા રાવણની શોધમાં લાગ્યો છે। મેહુલ પરમાર નામનો જે નરાધમ છે તે પોતાની ઓળખાણ છે તે રાવણથી ધરાવી દે છે, અને તેની પડોશમાં રહેતી એક સગીરા છે તે જે તે સમયે ધોરણ 7ની અંદર અભ્યાસ કરતી હતી ને 10 વર્ષ અગાઉ આ મેહુલ પરમાર નામનો જે શખ્સ છે તે આ યુવતીના સંપર્કમાં આવ્યો હતો અને જબરજસ્તી તેની સાથે શારીરિક સંબંધ છે તે બાંધ્યા હતા। જે અંગત પળોની જે માણી હતી તે સમયે અને ફોટોગ્રાફ્સ ને વિડીયો છે તે યુવતીના મોબાઈલની અંદર કેપ્ચર કર્યા હતા, અને ત્યારબાદથી જ આ જે સગીરા સાથે અવારનવાર જે શારીરિક સહિત જે દુષ્કર્મ છે તે આચરતો હતો। અલગ અલગ ગેસ્ટ હાઉસો સહિત તે મિત્રોની ઓફિસોમાં પણ આ યુવતીને લઈ જતો હતો, ને સાથે યુવતીને જો મળવા માટે મજબૂર કરતો હતો, ને જો યુવતી મળવા માટે કે ફોટોગ્રાફ્સ ન મોકલે તો તેના પરિવાર સહિત તેને પણ જાનથી મારી નાખવાની આ નરાધમ છે તે અવારનવાર ધમકી છે તે આપતો હતો। જ્યારે મેહુલ પરમાર નામના શખ્સ સામે અલગ અલગ કલમો હેઠળ ઈડર પોલીસે ગુનો છે તે નોંધ્યો છે। જ્યારે જે રાવણ તરીકે પોતાની ઓળખાણ ધરાવનાર આ નરાધમ છે તેને દશેરા પહેલા જ પોલીસે અલગ અલગ ટીમો બનાવી છે, અને આ રાવણને જેલના સળિયા પાછળ ધકેલવાના ચક્રો છે તે ગતિમાન કર્યા છે। જે વર્ષે જે ધોરણ 7માં અભ્યાસ કરતી સગીરા છે કે 10 વર્ષ અગાઉ આ મેહુલ પરમાર નામનો શખ્સ તેના સંપર્કમાં આવ્યો હતો, ને તેના પડોશમાં રહેતી આ સગીરાને પોતાની હવસનો શિકાર છે તે બનાવ્યો હતો, ને અવારનવાર આ સગીરા સાથે તેને શારીરિક સંબંધ માણ્યા હતા, સાથે અંગતપણો પણ માણી હતી। આ યુવતી જ્યારે પણ તેની સાથે મુલાકાત કરવાની ના પાડતી ને આ સંબંધોને અટકાવવાની વાત કરતી ત્યારે તે ફોટા અને જે વિડીયો છે તે સોશિયલ મીડિયા સહિત સમાજની અંદર બદનામ કરવાનો જે વાત છે તે કરવામાં આવતી હતી, ને અવારનવાર ધમકીઓ સહિત માનસિક શારીરિક ટોર્ચર પણ આ યુવતી સાથે કરવામાં આવતું હતું। જોકે છેલ્લા 10 વર્ષથી આ સગીરા છે તે આ નરાધમના હવસનો શિકાર બની રહી છે, ને હવે આ યુવતીએ મૌન જે છે
તોડ્યું છે અને આ નરાધમ વિરુદ્ધ ઈડર પોલીસ મથકે પોસ્કો હેઠળની જે કલમ હોય છે તેની હેઠળ ગુનો નોંધાયો છે અને હાલ આ ઈડર પોલીસે દશેરા પહેલા આ રાવણને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે। ત્યારે કહી શકાય કે જે પ્રમાણે દિવાળીના જે નવરાત્રીનો તે પર્વ ચાલી રહ્યો છે અને નવરાત્રીના પર્વ જે અગાઉ આ પ્રમાણે રાવણ નામના જે ઓળખાણ ધરાવનાર મેહુલ પરમાર સામે જે પ્રમાણેની દુષ્કર્મ સહિતની જે ફરિયાદ નોંધાઈ છે જેને લઈને સમગ્ર ઈડર શહેરમાં હાલ ચકચાર મચી છે। સાથે પોલીસની અલગ અલગ ટીમો હાલ આ હેવાનને ઝડપી લેવા માટે ચક્રો છે તે ગતિમાન કર્યા છે, પરંતુ એક તરફ આ પોલીસને ચકમો આપીને ક્યાંક ને ક્યાંક આ જે હેવાન છે તે હાલ ભૂગર્ભમાં ઉતર્યો છે અને પોલીસે સર્વેલન્સ સહિતની ટીમો પણ કામે લગાડી છે અને ઝડપીથી આને જેલના સળિયા પાછળ ધકેલાય તે પ્રમાણેની કાર્યવાહી છે તે હાથ ધરી છે। જોકે આ સગીરા છે તે ધોરણ 7માં ભણતી હતી અને તે સમયે આની સાથે શારીરિક કડપલા સહિત તેની સાથે શરીર સુખ મારવામાં આવતું હતું ને હવે 10 વર્ષ બાદ એટલે કે કહી શકાય કે જે પ્રમાણે યુવતી પાસે કોઈ પણ બચવાનો સ્કોપ ન રહે અને કોઈ પણ જગ્યાએ તેને વાત ન રહે તે પ્રમાણે તેને પરિવારને વાત કરી હતી। તેના પરિવારે પણ આ નરાધમને સમજાવવાના પ્રયાસો છે તે કર્યા હતા, પરંતુ જે તે સમયે સમજાવટને બદલે આ નરાધમે જે યુવતીના અંગત પણોના જે ફોટા અને વિડીયો હતા તે સોશિયલ મીડિયાની અંદર સહિત સમાજની અંદર વાયરલ કરવાની ધમકી આપી હતી ને હાલ જે પ્રમાણે સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે કે આને ફોટા છે તે અંગત મિત્રોને પણ સોશિયલ મીડિયાની અંદર શેર કર્યા છે, જેને લઈને જે સગીરા છે તેને પોતાની ઇજ્જત આબરૂને રાખીને હવે પોતે હિંમત દાખવી છે ને આ નરાધમને કડકમાં કડક સજા થાય તે પ્રમાણેની જે આશા છે તે રાખી રહી છે ને હવે પોલીસ પાસે પણ એક જ અપેક્ષા છે કે જે રાવણની ઓળખાણ ધરાવે છે તે મેહુલ પરમારને ઝડપીથી જેલના સળિયા પાછળ ધકેલવામાં આવે અને આ જે દીકરી છે ત્યારે યોગ્ય ન્યાય મળે તે પ્રમાણેની પરિવાર હાલ આશા વ્યક્ત કરી રહ્યો છે। બિલકુલ, આભાર આપનો, આપ તમારા જોડાયા અને તમામ જાણકારી આપી તે માટે।